પધારો પધારો મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં. હું સુરેખા પરમાર તમારા બધાનું સ્વાગત કરું છું મારા વ્લોગ એટલે કે મારા વિડીયોમાં. બધા હે મજાના હશો એ મારી હૃદયથી અખય કામની શુભકામના છે. અને સાચેમાં કેમ છો બધા? તબિયત પાણી કેવા છે બધાના? અને શું ચાલી રહ્યું છે? કારણ કે હમણાંથી ખબર નહીં પણ તમને લોકોને ખબર જ હશે કે વિડીયો મૂકી નથી રહી બરોબર. હા, તે બધું કંઈક ને કંઈક ચાલ્યા કરે છે. તો વિડીયો ને મુકાય છે, નથી મુકાતો, હે ને? તો કેમ છો બધા? અને હા, રિપોર્ટ આવે એના પછી કદાચ લોંગ વિડીયો તો મૂક્યો નથી, તો નાના વિડીયો મૂકું છું, જે હું યુટ્યુબમાં પણ હવે મૂકતી રહેતી હોઉં છું, એટલે મારા સમાચાર તમારા સુધી પહોંચતા રહે. અને ફરી વાર કેમ છો બધા? એવું થાય છે હું બહુ લાંબા સમય પછી તમને બધાને મળી હોય ને એવું ફીલ થાય છે. હવે વસ્તુ ક્યાંથી શરૂઆત કરું આજે ખબર નહીં, એ સમજાતું નથી. ઉભા રહો, મને છે ને પહેલા યાદ કરી લેવા દો કે મારે શું કહેવાનું હતું. હવે થયું છે એમ કે બધાને તો ખબર જ છે ને મારા એને સીટી સ્કેન થયો હતો, બરોબર? અને એ દરમિયાન મને તાવ બી હતો, તબિયત સારી નથી. અચાનક જ તાવ આવી ગયો હતો, એટલે પછી જે આગલા દિવસે જવાનું હતું સવારે 16 તારીખે રાત્રે મને ઠીક અચાનક જ નતું, એટલે 17-18 અમે બહુ હેરાન થયા, કારણ કે મારાથી ચલાતું નતું, બધું કેટલું નવું હતું બાપા. શરીર દુખાય ત્યાં બેસાય નહીં, ઘણું બધું ભેગું થઈ ગયું હતું. હું ખીચડી વઘારી રહી છું. મમ્મી ગયા છે એમના ઓફિસ, આજે એમનો પ્રોગ્રામ છે, તો મને કહી ગયા હતા કે થોડી ખીચડી વઘારી દઈશ. મેં કીધું હા, કેમ નહીં. તો હું આજે ખીચડી વઘારી રહી છું. તો હવે ગયા હતા અમે, પછી રિપોર્ટને આવી ગયા હતા. સામાન્ય રીતે આપણા જે ઓળખીતા ડોક્ટરો જે છે, જે નોર્મલી મારા રિપોર્ટ નિમેજી બતાવતા હોય છે, ખાલી સલાહ સૂચન માટે. બાકી તો આપણે સિવિલથી જ બધી ટ્રીટમેન્ટ ને બધું ચાલે, પણ શું એક આઈડિયા આવે કે શું પરિસ્થિતિ છે, હા તે બધું, બરોબર? તો રિપોર્ટ જે આવ્યા હતા એ બતાવવામાં બી આવ્યા હતા. અને બીજું કે ChatGPT બી જિંદાબાદ છે થોડી. કે અમે એટલા ગભરાયેલા હતા કે રિપોર્ટ જોવા હતા, અમારે જોવું હતું કે પરિણામ શું આવ્યું છે. તો હવે ખબર નહીં, પ્રભુની જે ઈચ્છા, બરોબર, માવડીની જે ઈચ્છા એ કંઈક વધારે સારું કરવા ઈચ્છતા હશે કદાચ મારા જીવનમાં. પણ આજે 3 કીમો આપ્યા મને, તો એ દવાની અસર થઈ નથી બોડીમાં. જે હતું એવું ને એવું છે, બલકી 2 ગાંઠો છે એમાં થોડો વધારો થઈ ગયો છે. ખબર નહીં કેમ આવું થયું, બાકી મને તો અસર બહુ જ દેખાય છે. મારી આજે પાપડ છે ને ટોટલ કેટલા વાર રહ્યા ખબર છે? 16 મેં આજ સવારે ગણ્યા. વિચારો હું કેટલી નવરી હોતી હશું. નાઈને બહાર આવી, હવે હરીશામ જોતી તો મેં મારી પાપડના વાળ ગણ્યા, ટોટલ 16 વાળ રહ્યા છે. હમણાં ખરશે 2-3 તો ઓછા થશે. તો પછી જે રિપોર્ટ કરાયા હતા એ પછી બતાવવાના હતા સોમવારે. તો જેવું અમને જે ડોક્ટરની અમે સલાહ લીધી હતી એમને કીધું કંઈક એવું જ કે ભાઈ દવા ડ્રગ અસર નથી કર્યું, બીજું કંઈક ટ્રાય કરશે હવે કદાચ, અને એનું કંઈ સારું પરિણામ આવે એવી આશા છે, બરોબર? સોમવારે ગયા હતા, પણ ડોક્ટરે એવું કીધું. પછી અંદર હતા ત્યારે મેં તો ચોખ્ખું કહી દીધું, સર મારે કીમો નથી લેવો, કારણ કે ઓલરેડી ત્યારે મારી તબિયત બહુ જ ખરાબ હતી. ખબર નહીં, પણ અચાનક જ આ 3જા કીમો પછી થાય છે, હું એકદમ નબળાઈમાં આવી જાઉં છું. શરીર તપ્પા લાગે છે અંદરથી, પગ ઊભું ના રહેવાય, એવું થાય કે પડી જઈશ. હવે એવું બધું થાય છે, પણ થોડા કલાકો માટે હોય. પણ આ વખતે 3 દિવસ એવું રહ્યું હતું. તો પછી મેં તો ડોક્ટર કે મને
हाँ आपको हम कीमो नहीं देंगे बेटा એમ તો સારું પછી કે આપ બહાર બેઠો પછી મને બધું પૂછ્યું કે આ દર્દ કુછ હો રહા એસે વૈસે તો મને જે બી હવે દુખાવો જે થાય છે મેં બધી વાત કરી એમને પછી મને કહ્યું કે આપ બહાર બેઠો પછી નિમેશજીને બધું સમજાવ્યું ને એમને બધું કીધું તો બસ નોર્મલી એમને એ જ કીધું કે આ ડ્રગ અસર નથી કરી તો આપણે કંઈક બીજો રસ્તો કરીશું અને કંઈક બીજો ઉપાય કરીશું પણ એની માટે એકવાર તમે પેટ સ્કેન કરાવી દો તો પછી એ બધી તારીખ ને બધું લીધું છે બીજી તારીખે પેટ સ્કેન છે મારો હવે પેટ સ્કેન શા માટે કરાવી રહ્યા છે તો એમને છે ને જોવું છે કે ભાઈ બોડીમાં બીજે ક્યાંય કંઈ ફેલાણું નથી જે ગાંઠો જ્યાં હતી એ ત્યાં જ છે કે નહીં એ બધું જોવું છે એટલે બીજું કોઈ બહુ બીજી વસ્તુ નથી બરાબર અને જે ગાંઠો જેમાં સીટી સ્કેન ને એમઆરઆઈમાં જે સામાન્ય વધારો લાગી રહ્યો છે એ ઘાતક છે કે પછી નોર્મલ છે કે જે બી એ બધું જોવું છે અને પછી લાગે પ્રભુ કરે સર્જરી કરશે બાકી તો ભાઈ પ્રભુ જાણો તો કોઈ આંગળી કાપીને લઈ લે ને તો સારું આ આંગળી જોઈ જોઈને જ મને વધારે બીક લાગે છે પણ એમાં આપણા કીધે ના થાય કઈ અને ઘણા લોકો મને પ્રશ્ન પૂછે છે બેન આંગળીએ શું થયું આંગળી આ આંગળી જ છે જેને બધું આ ભૂત ઊભું કર્યું છે મારા જીવનમાં બસ આજે તો મતલબ કાલથી તો મને આમ સારું છે કાલ થોડી કમજોરી એવું ફીલ થતું હતું પણ ખાવા ખાઉં તો સારું લાગે પણ આવો મારો ખોરાક ઘટી ગયો બોલો મારું વજન ઘટી ગયો આ વખતે મેં ગયા ને અમે વજન કરાયો હતો ને તો સારું એવું વજન ઘટી ગયું જોકે મને 1% લાગતું નહીં કપડાં એટલા જ ફિટ પડે છે બધા હું મારી જાતને જોઉં તો એટલી જ ગોલું મોલું હું દેખાઉં છું અરીસામાં પેટ એટલું ને એટલું જ છે આ હાથ પગ બધું એટલું ને એટલું જ છે પ્રભુ જાણે હવે એ વજન ઘટે ક્યાંથી ઘટે પ્રભુ જાણે હવે પણ વજન સારો એવો ઘટેલો દેખાડે તો આ વખતે તો જોઈએ છે કે હવે આગળ શું થાય હવે પેટ સ્કેન કરાવશું પણ પેટ સ્કેન પહેલા કેટલાક નોર્મલ લોહીના રિપોર્ટ લખ્યા પહેલા છે હવે થયું એવું કે અંદર જરૂર પડશે એટલે અમને કીધું જ છે ને અમે ઓલું ફોર્મ ભરાવાનું ભૂલી ગયા છીએ અને એ દિવસે આ તારીખ લેવાની હળીઓમાં ભૂલી ગયા છીએ તો હવે હું ને મારી મમ્મી થશે તો કાલે જઈશું કાલે વારો છે ને એટલે કાલ સિવિલ જઈશું અને બતાવીને કરી દઈશું એમ કાલે એ આયોજન છે બરોબર જે લખી આપશે તે લોહી આપીને રિપોર્ટ જે બે નોર્મલ રિપોર્ટ કઈ સીબીસી કે એવું કંઈક હતું મારું આવું જ છે આપણે બહુ ઊંડા નહીં ઉતરતા બાકી આજે મજાનું છે મમ્મી ગયા છે કે ખીચડી બનાવી દઈશ દવા કેમ નહીં એમાં શું છે ખબર ઓલા દિવસે ખીચડી નથી બનાવી શું ખીચડી બનાવી હતી મેં આહ મમ્મી આઈ વખાણ કર્યા હતા એટલે મારા મમ્મી કંઈક ને કંઈક ખાચો કાઢે કે ભાઈ આમ હતું પણ હું જ્યારથી બીમાર થઈને હું કઈ મતલબ બનાવું ને તો જેમ કે પૂરીઓ બનાવી હતી ને તો એટલી કડક થઈ ગઈ હતી કે ચાવવામાં ડખા થતા હતા પણ એક બી વાર ઘરમાંથી કોઈ એવું નહીં કીધું કે પૂરીઓમાં કઈ થોડી બી ભૂલ છે કારણ કે એમને હવે કેવું છે કે આને સારું થાય ને જે બી કરે ને એ મસ્ત જ હોય એમ એનું કરવા દો ખુશીથી તો પૂરીઓ બહુ જ કડક થઈ ગઈ હતી બરોબર અને જાડી જાડી બી બહુ બનાવી હતી આપણે સ્વીકારી લીધી બધા એટલે બસ ઘરના સ્વીકારી લે એટલે બસ બીજું તો કાલે આયા તા પિંકી બેન મળવા હવે એમના વિશે પણ હું એક રીલમાં વાત કરીશ કાલે આવ્યા હતા મારા છેક ઘરે નિમેશજી જોડે કોન્ટેક્ટ કરીને એડ્રેસ ને બધું લીધું અને પછી બપોરે આવવાના હતા મને આમને ચોખવટ પાડીને કીધું ને તો એવું બધું તને કોઈ મળવા આવવાનું છે પણ એટલું બધું ક્લિયર નહીં પણ મને એવું નતું કે કાલે જવાના મને એમ કે આવવાના હશે પછી જ્યારે એમને આવી ગયા હશે ને પછી અમને કોન્ટેક્ટ કર્યો કે આવી રીતના એ બહાર આવી ગયા છે હું લેવા જાઉં પછી મને ખબર પડી કે આજે જવાના છે અને શું નિખાલસ ભર્યો ચહેરો એમનો અને બહુ જ સુંદર લાગતા હતા એ બહુ જ સુંદર લાગતા હતા અને પછી આવ્યા ખાસા ઘડી મતલબ મિનિમમ 2.5 કલાક જેવો સમય તો અમને આપ્યો વાતો કરી અમારી જોડે મને હિંમત આપી એમના ઘેરથી એમના હસબન્ડને બી
હતું કેન્સર, તો એમને જે રીતના લડ્યા, સારવાર લીધી, મજાના અત્યારે સરસ મજાના હેલ્ધી થઈ ગયા છે. તો એ બધું મને કીધું, તારે બી હિંમત રાખવાની છે બેટા, અને મતલબ કંઈ પણ હેલ્પ કે આ તે જોઈતું હોય તો એ કહી શકે છે. બધી જ રીતે મતલબ એવી મજાની વાતો કરી. થોડી દાટ બી પાડી મને, કારણ કે હું હમણાં થોડી આ થયું હતું ને સોમવારે, તો મને એવું થઈ ગયું કે હવે સારવાર કરાવવાની કોઈ જરૂર નથી. જે પ્રભુડાએ જીવન આપ્યું છે એ જીવવું. જ્યારે કોઈ નિવારણ થતું નહીં તો ખોટું શરીરને શું કામ ચૂંથવું. તો પછી એ વિચાર્યું હતું. પછી થયું એમ કે એમને હોપ આપી, અને કે એવું ના હોય કે એક ડ્રગ અસર ના કરે તો બીજી નહીં જ કરે, એ ના કરે તો બીજો રસ્તો શોધવાનો હોય એવું, અને મેથડ બદલવાની હોય એમ. પછી એમ કરીને મને નહીં આખા ગામને એમને બી હિંમત આપી. પછી પેલા દિવસે જ્યારે રસ્તામાં મલ્લિકાબેન મળ્યા હતા એમને, અને જે મારું તમે સોશિયલ મીડિયાનું પરિવાર મને કમેન્ટ કરો છો, ડીએમ કરો છો, હું બધાના કમેન્ટ ડીએમ વાંચું છું હો. ઘણાના છે જે બાકી છે, પણ તો દિવસના 40 થી 45 લોકોનો તો હું જવાબ આપું જ છું, બરોબર. અને નેગેટિવ કમેન્ટો પણ આવતી હોય છે, પણ હું એમને ધ્યાનમાં લેતી નથી. તો બસ કંઈક આવી રીતે જ છે કે મને કોઈને કોઈ આવીને હિંમત આપી જાય છે. અને અગર હું એક વિડીયો રોતો મૂકી દઉં ને, તો બાપા બાપા મારું સોશિયલ મીડિયાનું પરિવાર હાહા મચાવી દે છે. બધા દુઃખી થઈ જાય છે મારી સાથે, બધા જ મતલબ. ખબર નહીં, પણ હું બહુ નસીબદાર છું કે તમે બધા મને મળ્યા. અને બધા જે રીતના મને હિંમત આપો, અને જે રીતના મતલબ મને એવું લાગે જ નહીં કે, અને ઘણા લોકો તો મને બધી રીલો ને બધું મોકલે, જ્યાંથી સારું થાય એમ હોય તો મને બધા મોકલે. પણ આમાં કેવું છે કે મારે થાય ત્યાર સુધી અત્યારે સિવિલથી હું કરાવું છું. નોર્મલ વસ્તુ છે કે ફાઇનાન્શિયલી અમે સ્ટેબલ નથી, બરોબર. એટલા બી નથી અત્યારે કે અચાનક હાલ 2 લાખ બી કાઢવાના થાય તો અમે કાઢી શકીએ. તો ઘણી જગ્યા જે મને ઘણા લોકો મોકલતા હોય છે કે અહીંયા જાઓ, અહીંયા જાઓ. એ છે ને, બીજું કે મારે હજુ થાય ત્યાર સુધી સિવિલથી સારવાર કરાવી છે. કે ખબર નહીં, પણ મને હૃદયમાં એવું છે કે હું ત્યાં જ કરાવું, કેમ કે મેં છે ને ત્યાં બહુ જ કિસ્સા જોયા છે કે લોકો ત્યાં છે ને બધી જગ્યાએથી રૂપિયા ખર્ચીને, આયુર્વેદા ગણી લો તમે, કે મોટા મોટા પ્રાઇવેટ હોસ્પિટલ, જેની મને ઘણા લોકો રીલો મોકલતા હોય છે, એડ્રેસ આપતા હોય છે, એવા મોટા મોટા હોસ્પિટલોમાંથી થાકીને પાછા આવેલા બધા મેં સિવિલમાં જોયા છે. તો મને એટલે ક્યાંક ને ક્યાંક મન નહીં થતું કે હું ક્યાંય બીજે સારવાર કરાવું. જે થાય એ સિવિલમાં જ કરાવું. ફાઇનાન્શિયલી થોડા હજુ સ્ટેબલ થતા કદાચ અમને થશે વરસ, કારણ કે અમારે થોડું ભેગા તો કરવા પૈસા, થોડા ભેગા કરે તો મેં મોબાઈલ ખોઈ નાખ્યો, એટલે મને મોબાઈલ લઈ આપવો પડ્યો. ખતરનાક. તો એવું બધું જ છે જે પણ બહુ વસ્તુ આવે ઘણી વાર કે સારું આવું બધું કેમ થતું હોય એમ. મતલબ કંઈક ને કંઈક એવું થતું હોય કે જે આપણે વિચાર્યું ના હોય, ધાર્યું ના હોય. પછી થાય કે એનાથી કંઈક સારું થવાનું હશે એટલે ભગવાન એ કરે, પણ ચાલ્યા કરે છે એવું થાય. મને કોને કહેવાનું કહો, આ દુઃખ મારે કહેવાનું કોને? તો તમને શું, કોને કહેવાનું એટલે તમને બધાને કહેવાનું. બરાબર. બાકી તો બધું મજા મજા છે. લાસ્ટમાં તો અમે જુઓ ને, અમે ગયા હતા ને, જેમીન આવી ગયો, દરવાજો ખખડ્યો. લાસ્ટમાં અમે, હા કયો દિવસ હતો, 2-3 દિવસ પહેલા તો અમે ગયા હતા, જ્યારે દાદી તો ઓફિસ ગઈ, અને પ્રોગ્રામ નહીં, હજી ગોદડીઓ લઈને 3 ગોદડીઓ બનાવી હતી સ્કૂલમાં. શું થયું? કમ્પ્લેન આવશે તો બહુ માર પડશે હો જમીન તને. કેટલા વાગ્યા? 9 વાગે. હા તો આવશે દાદી, કઈ વાંધો નહીં, અમે થોડા મોડા જાશું. એ તો કાલ લોહીના રિપોર્ટ કરાવવા બધું વસ્તુ મારી દાદી પૂછવું પડે શું નહીં આપ્યું. સેમ જો ઓલું લિસ્ટ હતું એ
બસ એવું જ છે. આપણે તો બધું આપ્યું જ તો જેવી આવકનો દાખલો આપ્યો. આવકનો દાખલો તો પણ પપ્પાનો નહીં, દાદીનો છે ને. દાદીને ખાલી દેવાનો. રેશન કાર્ડ તો નહીં આલવાનો આપણે. કીધું એમને. હા. જાતિનો દાખલો. જાતિનો દાખલો તો તારો નહીં બનાવ્યો બચ્ચાએ. હવે બનાવવાનો. પછી બીજું આપણે શું માર્કશીટ આપી દીધી. હા. પાસબુક પપ્પાને મારી ઝેરોક્ષ આપી. હે પાસબુક આપી દે ને. હાસ તો આધાર કાર્ડ ની ઝેરોક્ષ આપી. હા આપી હતી. બસ ખાલી તો આવકનો દાખલો, જાતિનો દાખલો તો કઈ વાંધો નહીં, આવશે દાદી. અહીંયા સહી કરી દે. ના હજુ તો હાલ રે અહીંયા સહી કરવાની ના, પણ મારા હાથ ભીના ને, હમણાં ખીચડી બનાવીને કરું. કમ્પ્લેન તો આવે ને તો બહુ માર પડશે હો જેમીન તને. મારા હાથની તો બહુ જ પડશે. કોઈ બચાવશે નહીં ઘરમાં. કોઈ કમ્પ્લેન ના આવી જોઈએ. બધા જોડે હળીમળીને જ રહેવાનું. કે ફિયા દાદીને કાલે બોલાવ્યા કે કમ્પ્લેન આવી. પેલી સ્કૂલમાં આવતી કમ્પ્લેન. પેલા નાનો હતો ને તો આવતી. એને કોઈ ચીડવે આ તે બધું લડી લેતા ભાઈ. હું હંમેશા એને જ દાટ પાડું. નો ડાઉટ કે સ્કૂલમાં જઈને ફરિયાદ કરી દઈએ. જો કમ્પ્લેન હોય ને ત્યારે શું થતું ખબર એની, કે સામે બે સરખા જ હોય બચ્ચા નાના નાના, અને બે સરખું જ આને એને નાનો ભીખો માર્યો હોય, પેલા આને નાનો ભીખો માર્યો હોય, બરોબર. એટલે આવું થતું. પછી હું જતી સ્કૂલમાં, ભાઈની કમ્પ્લેન આવે એટલે બંનેના વાલીઓને બોલાવે એટલે બંને પછી સુલા કરાવવો પડે ને, એટલે જતી. પછી ત્યાં તો એનો પક્ષ લઈને આપણે બોલી દેવું પડે, ભાઈ સારું અમારો છોકરો હવે નહીં કરે, તમે તમારા છોકરાને કહેજો એવું કરે નહીં. પણ ઘરે આવીને તો એને બહુ દાટ પડતી. દાટ શું, માર પડતી. હું તો બહુ જ મારતી, બહુ જ મારતી. એના છે ને મારા જેમીનના વિડીયો કેટલાક મારા ફોનમાં ગૂગલમાં રહી ગયા. પ્રભુ દયાથી સારું છે. તો હમણાં 2 દિવસ પહેલા જ આખું ઘર અમે જોઈને એટલા હસ્યા ને. જે નાનો હતો ને, 3જા 4થા ને 5મામાં ત્યારના, જ્યારે કેવી એક્ટિવિટી કરાવતા હતા ત્યાં, કે ભાઈ અને કદાચ કોવિડ વખતના વિડીયો વધારે છે એના, ત્યારે એ એક્ટિવિટી કરાવતા હતા કે ઘડિયાને બોલાવડાના 1 થી 10 ના એના વિડીયો બને. રોજ એક ઘડિયો મોઢે કરાવવાનો અને એનો વિડીયો બને કરે. ભાઈના ઘડિયા પછી કવિતા મોઢે કરીને એ બધા. તો ભાઈ તાલે તાલો તાલડું આ તો મતલબ એટલો નાનો હતો. એના વિડીયો અમે બધા જોઈને, મતલબ એ અચાનક જ એની હાઈટ બોડી બધું વધી ગયું ને મોટો થઈ ગયો. એટલો નાનકો. અગર તમે લોકો કહેશો તો વિડીયો છે, મને મન બી થયું કે એને એક વિડીયો શેર કરું જ્યાં એ ઘડિયા બોલે છે. પણ પછી તો એવું કે મોટો થઈ ગયો, તેના સ્કૂલ ફ્રેન્ડ કોઈ એનું મજાક ઉડાડશે તો, એટલે પછી મેં ના મૂક્યો. એટલો નાનો ને એટલો ક્યુટ મારો જેમીન. કેમ કે મારા ભાઈનું છૂટું તો મારો જેમીન 5 વર્ષનો હતો અને ત્યારે થયું હતું. અને જેમીનને અમે લઈ લીધો, બરોબર. એ વખતની બહુ જ ફેમિલી મેટર બહુ જ બધી હતી, એટલે બધું હું કહી શકું એમ નથી. તો બહુ જ મેટર હતી, બહુ લાંબી બધી. પછી છૂટું થયું, બરોબર. તો 5 વર્ષનો જ હતો મારો જેમીન તો. અને પછી અહીંયા અમે એને લાયા અમારી જોડે, અને પછી અમે એને 1લા ધોરણમાં ભણવા મૂક્યું. અને એની ઘણી બધી એવી આદતો જે મતલબ હોય ને, શીખવાડ્યું ના હોય કે જે બી હોય, XYZ, ઘણી બધી એવી આદતો હતી જે અહીંયા આવીને પછી એને બદલી. પાછું માહોલ બી બદલાય, બધું બદલાય. અને બસ ભાઈ મોટા થઈ ગયા અને એને ભણાવવાનું બધું હું જ કરતી. એનું લેસન કરાવવા, ભલે મને ઘણી વસ્તુ એ એમના ભણવાની ઘણી વસ્તુ હતી જે મને નહોતી આવડતી. કારણ કે ઓલા સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી, તો હું મોબાઈલની મદદ લેતી, એમાંથી હું શીખતી અને પછી એને શીખવાડતી. બધી એક્ટિવિટી કરાવતા એને બધું. બધા છે એના ફોટા વિડીયો બધું છે. ફોન આવે છે, નહીં ઉપાડવો. મને છે ને આમ ફોનમાં વાત કરી હવે બધા જોડે એમ કરતા રૂબરૂ વાત પડી ચાલે. અને શું કહેવાય, ગરમ કરી દે ટોસ્ટ પડ્યું ને પૂરી બી પડી. આ વસ્તુ છે કે કોઈનો ફોન આવે ને તો હવે મારો વિડીયો એના મતે ત્યાંથી બંધ થઈ જાય છે, જેવું અત્યારે થયું.
તો મેં બંધ વિડીયોમાં જ મેં આ બટાકા અને ફુલાવર ને મરચાં કાપેલા, હળદર, મીઠું બતાવી દીધું. એ તો સારું કર્યું ઉપર નજર પડી, નહીં તો હું તો ક્યારની બક બક કરત અને વિડીયો તો બનતો જ ના હોત. એ ભગવાન, ત્રાસ તો છે મારો, મારો ત્રાસ તો છે, પણ હવે કોઈને કહેવાનું નહીં આપણે. તો હું શું કહેતી હતી ખબર છે કે ભૂલી ગઈ પાછી. રિપોર્ટોનું એવું છે કે ભાઈ આમાં કોઈ ફરક નથી પડ્યો કીમોથી, તો હવે કોઈક બીજી દવાઓ મને આપવામાં આવશે આ રિપોર્ટ પછી, પેટ સ્કેન પછી. જોઈએ. આ જે તમર વળે છે હાથમાં એ સામાન્ય ઓછા થયા છે, મજાનું થઈ જાય તો સારું. બસ આપણે તો બીજું શું કહીએ, બીજું કંઈ કહેવા જેવું છે નહીં. કારણ કે એમાં કેવું ખબર, ઘણી તકલીફો એવી છે જે મને એવું લાગે હું જાતે ને જાતે બહુ મોટી કરી દઉં. જેમ કે ના, આ વાળું નહીં લેવાનું, આ વાળું ઢાંકણું લેવાનું, આ વાળું ઢાંકણું લેવાનું. મમ્મીએ બધા વાસણ ને બધું ઘસીને મૂક્યું છે. જીરું તળતળી જશે ને પછી એમાં નાખવાનું અને આઈ રહે. શું બનાવવાની હતી? ભાત. મેં પેલા વખતે કઈ રીતે બનાવ્યા હતા મને તો યાદ નથી. હા, મેં શું કર્યું હતું ખબર છે? મેં કદાચ થોડા ભાત લીધા હતા, એમાં દાળ, થોડીક દાળ ને એવી રીતે મિક્સ કરીને બનાવ્યું હતું શાયદ. એવું જ હતું, એવું જ હતું. પછી એક બીજી વસ્તુ, મારા હાથે માપ ના રહે. હું બહુ વધારે ખાવા બનાવી દઉં, ઓછું જ કોઈ દિવસ બન્યું જ નહીં, વધારે જ બની જાય, કંઈક વધારે બની જાય. તો એક આ મારા નામનો ડખો છે. બસ આટલા ભાત થઈ ગયા અને એમાં નાખીશું આપણે તુવરની દાળ. ડબ્બો ઉતરે તો બરોબર, બાકી તો પેલાની મદદ લેશું. ના ઉતરી ગયા. જો એમાં નાખીશું થોડી જ દાળ, વધારે નહીં, જેથી શું જલ્દી ચડી જાય. પર્સનલી મને તુવરની દાળ બહુ ભાવે. અને વચમાં અમે ગયા હતા ત્યારે અમે અડદની દાળ લાવ્યા હતા, કે જેથી અડદની દાળ અને તુવરની દાળ ને બાજરીનો રોટલો ખાવાની મજા આવે. એટલે મારી મમ્મી તો મસ્ત બાજરીના રોટલા બનાવે, મોટા મોટા. મારી નાની બી બહુ મસ્ત રોટલા બનાવતા. મને હજુ બાજરીનો રોટલો બનાવતા નહીં આવડતો, હું શીખી જાઉં, કઈ બહુ મુશ્કેલ નથી. બનાવવાનું થાય તો આપણે ટ્રાય કરી શકીએ. નાનકા બનાવી દઉં, મોટા ના બનાવી શકું, બરાબર ને? હવે જીરું તતડાઈ ગયું, પણ એમાં વસ્તુ શું છે? કાંતા કાળી કાંતા લડે એના જેવું. એ બંને દરવાજે બેસવા માટે લડે છે, પગથિયે બેસે. બંને બહુ જ હઠેલીઓ છે. એમાં કાળી અમારે બધા કરતા નાની છે, એટલે મમ્મી પ્રાયોરિટી કાઢી નાખો બચાવવાની. કાંતા બહુ મારે. તો હું વઘારી રહી છું ખીચડી, ટેસ્ટી ખીચડી. બરાબર, મીઠું નાખ્યું છે માપનું. હાલ તો થોડોક વધારો કરું, કેમ કે પછી ખીચડી નાખીએ ને ઉપર, મતલબ ચોખાને, તો મોડું થઈ જાય ખાવા. પછી મોડા ભાત મજા નહીં આવતી. ચોખા મોડા લાગે, બીજા બધા મીઠું લાગે, એવું થઈ જાય મને. બધું અખતરો જ થાય. બસ એક ચર્ચા એ થઈ ગઈ કે રિપોર્ટ મજાના નહીં આવ્યા, તો એમાં કંઈ કરી શકીએ એમ છીએ નહીં. બીજો કોઈ પ્રયત્ન કરશે ડોક્ટર, બરોબર. અને સારા સમાચાર એ છે કે મને સારું છે અત્યારે, અને હું બનાવી રહી છું એટલે જ ખીચડી. આજ તો સવારે હું ઉઠી ગઈ હતી ને, તો મેં દીવાબત્તી કરી, અને મારા નાઈટના કપડા હું જાતે જ ધોઈ દઉં છું, બરોબર. કારણ કે મમ્મી સવારે કામ કરી દે, હું મોડી ઉઠતી હોઉં તો પછી મારું કામનો લોડ રહે અમને.
કપડાં પડ્યા રહે ને આ તે બધું એમ કરતા હું જ ધોઈ દઉં એટલે થઈ જાય કામ. તો બહુ કામ નહીં હોતું, મારી મમ્મી બધું કામ કરી દે. હું તો કઈ કરતી જ નથી. શું વળી હું મતલબ તમે સાચું કહું ને, હું કશું જ નહીં કરતી. બોલો, બે ટાઈમ ખાવા ખાઉં છું, મસ્ત રહું છું, આખા ગામનું ઊંઘું છું, ઈચ્છા થાય ત્યારે વિડીયો બનાવું, પછી તમારા બધા જોડે વાતો કરું, અને સારું લાગે શરીરમાં તો કંઈક ને કંઈક જોઉં, તિજોરી ફેદું ના ફેદું એવું બધું કરું, કપડાં વડે કરું, એવું બધું સામાન્ય કરું. બાકી હું કઈ કામ કરતી નથી. એનો મતલબ એવું નહીં હું કામચોર છું, હું નહીં કરતી કામ એમ. અમે છે ને મતલબ હમણાં વચમાં મેહુલભાઈના ઘરે ગયા હતા ને, એમનું મંદિર એટલું મસ્ત મને દિલમાં થઈ ગયું છે. જ્યારે બી મારું પોતાનું ઘર હશે ને, મારું નિમેશજીનું જે ઘર અમે લેશું, તો એમાં એવું મજાનું મંદિર, અને એને એ સજાવશું, મસ્ત રીતે સજાઈશું. મને છે ને ગેસની સુગંધ આવે છે, અને રોજ જે થાય મને એવું નહીં. આજે મને રાત્રે બી સૂતી વેળાએ હું આપણે જે બાટલાનું નીચે બટન હોય ને હું બંધ કરીને ઊંઘું, અને એવું બધું મગજમાં ઘણી વાર તો મને એવું થાય કે મેં નહીં બંધ કર્યું, તો પાછી ઊભી થવું, જોવા આવું, એવા બધા લક્ષણો થઈ ગયા મારા. અત્યારથી નથી હો, પહેલાથી છે ને. કઈ નહીં, હવે ધીમે ધીમે મન સારું થાય એટલે જેમને જેમને મન મળવું છે ને એ બધાને ધીમે ધીમે મારું એડ્રેસ મોકલીશ, એટલે બધા મને મળવા આવશે. પછી અમે બેસીશું, વાતો કરીશું અને હસીશું. અમે બળિયા બાપાએ દર્શન બી કરીને આવ્યા. બે ત્રણ કામ હતા એ પતાવી દીધા. બહાર જવાનું હતું ત્યારનું, બધું ધીમે ધીમે બધું થઈ જાય. ઘણી વાર આજે બુધવાર થઈ ગયો, વિચાર. હું રાહ જોઈને બેઠી હતી ક્યારે સોમવાર આવે, ક્યારે સોમવાર આવે. એવી જ રીતે કે જ્યારે મારા રિપોર્ટ શરૂ થાય ને પછી જ્યારે આપણને 10 એક દિવસનો ગાળો આપે ને કે કોઈ રિપોર્ટ માટે, કોઈ વસ્તુ માટે અથવા વિઝિટ માટે, તો એ જ મગજમાં ફરે ક્યારે આવશે એ દિવસ, ક્યારે આવશે. લો, સોમવાર જતોય રહ્યો. હવે પેટ સ્કેન લખી બી આપ્યું છે, અને કદાચ ટૂંક સમયમાં બીજી તારીખ આવશે, પેટ સ્કેન થઈ જશે. અને બસ, નિમેશજીનો આવતા મહિને બર્થડે છે, 16 તારીખે. હવે હું તો શું ગિફ્ટ કરું યાર, મને કઈ સમજાતું નહીં. મતલબ કઈ ખબર નહીં પડતી, હવે જોઈએ. કંઈક તો ગિફ્ટ કરીશ એમને મજાનું કંઈક. મને લેવાની ઈચ્છા છે કંઈક, પણ શું લઉં? તમે લોકો સજેસ્ટ કરી શકો છો, પણ જો એમની જોડે પર્સ છે ને ઘડિયાળ છે, બે બહુ મસ્ત મજાની વસ્તુ છે, એટલે એ બે લેવા તૈયાર નથી. બરોબર, મેં એમને પૂછ્યું તું, કહું તમારી માટે ઘડિયાળ લઉં? તો અને એમની જોડે પાછી મિનિમમ 2 ઘડિયાળો છે, એટલે એ લેવા તૈયાર નથી ઘડિયાળને. બીજું તો શું લઉં એ વિચારું. લઈશ, કંઈક તો લઈશ જ. કાં તો હું કંઈક મારા હાથે બનાવીને એમને ખવડાવી શકું, તો એ ખુશ થઈ જશે. એવું બી કરી શકું. અને અમારી સગાઈને બી 1 વર્ષ થઈ જશે. બધું કેટલું એવું લાગે, બધું કેવું ગયું ને. બધા કરતા વધારે સમય અઘરો એ હોય જ્યારે કીમો પછી ઓલો બેહી જાવ ખાટલામાં, એ જ્યારે સમય જાય જ નહીં, દર્દ, હા તે બધું. અને આમ જોઈએ
તો એવું થાય કે કેટલું બધું વહેલો વહેલો સમય જતો રહ્યો, બધું બધું કેટલું જલ્દી જલ્દી થઈ ગયું છે એમ. તો એવું થાય. સાચી વાત ને? ચલો મેં તેરી હી ગલી. મને નહીં ખબર હું શું ગિફ્ટ આપીશ, પણ કંઈક વિચારી તો રહી છું, મગજમાં ચાલી રહ્યું મારા. તમે બી કહેજો કંઈક તમને લાગે કે આ આપી શકો સુરેખાબેન તમે, અથવા સુરેખા જેમને માટે નાની છું એ તો મને સુરેખા જ કહેવાનું હે ને, અને મોટી છું જે દીદી બેન કે છે દીદી બેન. હું કેટલા લોકોની બેન બની ગઈ છું ખબર છે હવે. બધા મને કેટલા મેસેજ કરે સુરેખા બેન દીદી, આમ કરો તેમ કરો, તમારે ધ્યાન રાખજો, મને આશીર્વાદ આપો. બહુ જ બધા એમ આખા ગામના. એ બધું છે જીવનમાં, મજાનું ચાલી રહ્યું છે અને ચાલે છે. અને પછી થોડું બધું ઓલું બી થાય, રડુંય આવે, હિંમત હારી જવાય. મને બહુ રડવું આવી જાય, બહુ આખા ગામનું રડવું આવી જાય. મને તો હસતા હસતા રડવું આવી જાય. કોકના દુઃખમાં રડવું આવે ને, મને તો હસતા હસતા રડવું આવી જાય. એવું છે મારું. એટલે બહુ ખુશ થઉં ને તો મને રડવું આવી જાય. શું કહેવાનું કો મારે, કોને જઈને કહેવાનું આકો. ઉભા રહ્યો, હું આ છાલકા નાખી દઉં. અહીંયા ડસ્ટબિન ક્યાં ગયું? આવી ગયું. 2 ડસ્ટબિન રાખ્યા છે અમે, એક અહીંયા પાછળના દરવાજે અને એક ત્યાં આગળના દરવાજે. એટલે જ્યાં નજીક પડે રસોડાનો કચરો આ જ ડસ્ટબિનમાં નાખવાનો. મારી મમ્મી ઘણી વાર આગળ મૂક્યા હોય તો પછી હેરાન થવું પડે થેલીમાં મૂકવામાં ને બધા. એટલે બસ હું એકદમ મજામાં છું, બહુ ટેન્શન લેજો માં કોઈ. હવે હું અહીંયા બેસીશ થોડી વાર અને કંઈક વિચારીશ. ભૂખ લાગી છે, ખીચડી થઈ જાય તો ખાઈ લઉં. ડુંગળી બટાકા વાળા ભઈ આયા. બાકી હું એકદમ મજામાં છું. તમે બધા બી એકદમ સ્વસ્થ થશો એ મારી હૃદયથી છે. આખા ગામની શુભકામના. સ્વસ્થ રહેવાનું, મસ્ત રહેવાનું, એન્જોય કરવાનું. બાકી તો મળીએ આપણે કાલે હવે. અને આટલા બધા આશીર્વાદ માટે બધાનો ખૂબ 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 આભાર. હિચકી આવે છે, કોઈ યાદ કરતું હશે મને. ચલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મળીએ કાલે આપણે.